પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ પર શહેર એસઓજી પોલીસે રેડ કરી હતી। 13 હજારના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી। વડોદરા શહેરમાં આગામી મકર સંક્રાંતિના તહેવારને લઈને શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે શહેર વિસ્તારમાં જાનનું જોખમ ઊભું ન થાય તે માટે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા એરપોર્ટ એરડ્રોમને સકર્તે તુલ્લકો ગમે ત્યાં પડવાને કારણે જાનમાન સંપત્તિને નુકસાન ન પહોંચે તે અટકાવવા માટે શહેરમાં ચાઇનીઝ તુલ્લકો જથ્થોબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર અંકુશ મેળવવા અને ચાઇનીઝ દોરા ચાઇનીઝ લોન્ચર સ્કાય લેટર્સનું વેપારીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે। વડોદરા એસઓજી પીઆઈ વીએસ પટેલ અને ટીમ દ્વારા શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી ચાઇનીઝ તુલ્લકો ચાઇનીઝ દોરા ચાઇનીઝ લોન્ચર સ્કાય લેટર્સનું વેચાણ કરતી દુકાનો પથારા ગોડાઉનમાં ચેકિંગની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના આધારે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ મકાન નંબર A227માં ચેક કરતા મિલનકુમાર નયનભાઈ પટેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ સરસ્વતી 4 રસ્તા પાસે માંજલપુર વડોદરા શહેર મૂળ રહે મકાન નંબર 317 સાહેબ ખડકી નવું ગામ માલસડ તાલુકો શિનોર જિલ્લો વડોદરાને પ્રતિબંધિત ચાઇનીઝ તુલ્લકના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો, જેમાં તુલ્લકો નંગ 680 કિંમત ₹13,600નો મુદ્દામાલ કબજે કરી માંજલપુર પોલીસ મથકમાં વધુ કાર્યવાહી હાથ ધરી હતી।